હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં માનવને સ્પર્શતા સામાન્ય રોગોમાં ટાઇફોઇડ, ન્યુમોનિયા જે બેક્ટેરિયા દ્વારા ફેલાય છે, આ ઉપરાંત શરદી જે વાયરસ દ્વારા ફેલાય છે અને પ્રજીવ દ્વારા ફેલાતો જે રોગ છે મેલેરિયા, તેના વિશે આપણે માહિતી આપેલી છે. હવે જે બીજા ચેપી રોગો છે તેના વિશે આપણે આજના લેક્ચરમાં માહિતી આપીશું. તો એવો જ એક ચેપી રોગ છે અમીબિયાસિસ કે અમીબીય મરડો. તો આ જે રોગ છે એ મુખ્યત્વે પ્રજીવ દ્વારા થાય છે અને આ પ્રજીવનું નામ છે એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા. અને આ પ્રજીવ આપણા શરીરમાં મોટા આંતરડામાં પરોપજીવી તરીકે જોવા મળે છે અને આપણા શરીરમાં અમીબિયાસિસ કે અમીબીય મરડો રોગ પેદા કરે છે. હવે આ રોગના આપણે લક્ષણોમાં માહિતી આપીએ તો સામાન્ય રીતે કબજિયાત થવી, ઉદરના નીચેનો જે ભાગ છે તેમાં દુખાવો થવો અને ખેંચાણની સંવેદના જોવા મળે છે. આ ઉપરાંત મળમાં અતિશ્લેષ્મ એટલે કે ચિકાસયુક્ત અને રુધિરની ગાંઠોની હાજરી પણ જોવા મળે છે. તો આ રોગનો ફેલાવો કઈ રીતે થાય છે તેની આપણે માહિતી આપીએ. તો આ રોગના ફેલાવવા માટે મુખ્ય વાહક તરીકે ઘરમાખી છે, જે ચેપગ્રસ્ત મળમાંના પરોપજીવી તરીકે અહીં એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા છે. તો ત્યાંથી તેને ખોરાક તેમજ તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. એટલે ઘરમાખી સૌથી પહેલા કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિનું મળ છે જ્યાં એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકા હાજર છે ત્યાં બેસે છે. એટલે તેની જે બહારની જે સપાટી સાથે આ પરોપજીવી ચોંટી જાય છે. હવે આ માખી જ્યારે હવે આપણા ઘરમાં ખોરાક છે અથવા કોઈ તેની પેદાશો છે ત્યાં બેસે છે તો ત્યાં આવી રીતે તેનું વહન કરી તેને પ્રદૂષિત કરે છે. હવે આ રીતે મળ દ્વારા પ્રદૂષિત થયેલું પીવાનું પાણી, ખોરાક કે તેની પેદાશોનો જો ઉપયોગ કોઈ તંદુરસ્ત વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો આ રોગ ઝડપથી ફેલાય છે. આકૃતિમાં અહીં એન્ટ અમીબા હિસ્ટોલાઇટિકાનો ફોટોગ્રાફ દર્શાવેલો છે. હવે આપણે આગળ કૃમિજન્ય રોગમાં કરમિયા દ્વારા અને વુકેરિયા કૃમિ દ્વારા મનુષ્યમાં જે રોગ થાય છે તેના વિશે આપણે માહિતી આપવાની છે. તો પહેલો જે કૃમિજન્ય રોગ છે એસ્કેરિયાસિસ, જે કરમિયા દ્વારા થાય છે અને તે એક પ્રકારનું કૃમિ છે અને આપણા શરીરમાં આંત્રમાર્ગમાં પરોપજીવી તરીકે જોવા મળે છે. આ રોગના લક્ષણોમાં આપણે જોઈએ તો આંતરિક રક્તસ્રાવ સતત ચાલુ રહે છે, સ્નાયુમાં દુખાવો જોવા મળે છે એટલે કે સ્નાયુ યોગ્ય રીતે કાર્ય કરી શકતા નથી. આ ઉપરાંત સામાન્ય લક્ષણોમાં તાવ અને એનિમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ જોવા મળે છે. આંત્રમાર્ગમાં તેની હાજરી છે. આ ઉપરાંત એનિમિયામાં સામાન્ય રીતે જોવા જઈએ તો માનવ રુધિરમાં આરબીસી અને હિમોગ્લોબિનની જો ઉણપ જોવા મળે તો એનિમિયાની ખામી જોવા મળે છે. આ ઉપરાંત વિટામિન B12 અને વિટામિન સીનું જો પ્રમાણ ઘટે તો પણ એનિમિયા થવાની શક્યતા વધી જાય છે. તો આ રોગની અંદર આંતરિક રક્તસ્રાવ, સ્નાયુમાં દુખાવો, તાવ, એનિમિયા અને આંત્રમાર્ગમાં અવરોધ જેવા લક્ષણો જોવા મળે છે. હવે આ રોગનો ફેલાવો કઈ રીતે થાય તેની આપણે માહિતી આપીએ. તો ધારો કે કોઈ વ્યક્તિની અંદર આ કૃમિ હાજર છે તો તે ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા જે મળ ઉત્સર્જિત થાય છે તો આ મળ સાથે આ પરોપજીવી પ્રાણીના ઈંડા બહાર આવે છે. હવે તે માટી, પાણી તેમજ વનસ્પતિઓને દૂષિત કરે છે. તો તંદુરસ્ત વ્યક્તિમાં તેનો ફેલાવો આવા દૂષિત પાણી, શાકભાજી અને ફળ વગેરેના ઉપયોગથી થાય છે. કરમિયાનો ફોટોગ્રાફ અહીં દર્શાવેલો છે. હવે આપણે બીજો જે કૃમિજન્ય રોગ છે હાથી પગો એલિફન્ટિયાસિસ
કે તેને બીજા નામે ઓળખાય છે ફિલારિયાસિસ, તેના વિશે માહિતી આપીએ. તો આ જે રોગ છે તે ફિલારિયલ કૃમિ, જેને હાથી પગાનું કૃમિ કહે છે, તેના દ્વારા ફેલાય છે, જેનું નામ છે વુકેરિયા બેન્ક્રોપ્ટી અને વુકેરિયા મલાઈ. આ કૃમિ આપણા શરીરમાં પશ્વ ઉપાંગની લસિકા વાહિનીઓમાં અને લસિકા ગાંઠમાં રહે છે. ત્યાં તે ધીમે ધીમે દીર્ઘકાલીન સોજો સર્જે છે અને વર્ષો સુધી તે આ રીતે યજમાનના શરીરની અંદર વસવાટ કરે છે. તેથી આ રોગને ફિલારિયાસિસ કે હાથી પગો કહે છે. મલેરિયાની જેમ જ આ રોગનો ફેલાવો પણ મચ્છર દ્વારા થાય છે. આ મચ્છરનું નામ છે ક્યુલેક્સ ફેટિજન મચ્છર, જે રોગમાં મધ્યસ્થ યજમાન અને વાહક છે. ફોટોગ્રાફમાં વુકેરિયા બેન્ક્રોપ્ટી દર્શાવેલ છે. આ કૃમિની આપણે માહિતી આપીએ તો આ કૃમિ અપત્ય પ્રસવી છે, એટલે કે તે યજમાનના શરીરની અંદર જ પ્રજનન કરી અને બાળ કૃમિને જન્મ આપે છે, જેને આપણે સૂક્ષ્મ ફિલારિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે ત્યારબાદ આ સૂક્ષ્મ ફિલારિયા યજમાનના શરીરમાં રુધિરવાહિનીમાં જાય છે. હવે ક્યુલેક્સ ફેટિજન મચ્છર મનુષ્યને કરડે ત્યારે તેનું રુધિર ચૂસે છે, જેના દ્વારા સૂક્ષ્મ ફિલારિયા હવે મચ્છરમાં પ્રવેશે છે. મચ્છરમાં તેઓ લગભગ 10 દિવસમાં ઈયળમાં ફેરવાય છે અને ત્યારબાદ તે મચ્છરના મુખાંગોમાં સ્થળાંતરણ પામે છે. હવે આ મચ્છર કોઈ તંદુરસ્ત વ્યક્તિને કરડે છે ત્યારે તેની ત્વચામાં છિદ્ર પાડે છે અને છિદ્ર દ્વારા તેની જે ઈયળ છે તે હવે નવા તંદુરસ્ત વ્યક્તિમાં પ્રવેશે છે અને આ વ્યક્તિમાં ફરી પાછું રુધિર દ્વારા તે લસિકા વાહિની, લસિકા ગાંઠમાં વહન પામે છે, વર્ષો સુધી ત્યાં રહે છે. તો આ રોગના લક્ષણોમાં આપણે જોવા જઈએ તો જનનાંગો પ્રભાવિત થાય છે, એટલે કે જનનાંગોમાં સોજો આવે છે, જેથી ઘણી બધી વખત વિકૃતિઓ પણ સર્જાઈ શકે છે. વિકૃતિ વિશે આપણે વધારે જે માહિતી છે એ ચેપ્ટર નંબર 5 આપેલી છે, ત્યારે આપણે આપીશું. તો રોગવાહક માદા મચ્છર જ્યારે તંદુરસ્ત વ્યક્તિના શરીરમાં દાખલ કરે છે સૂક્ષ્મ ફિલારિયાને, ત્યારે આ રોગ થવાની શક્યતા વધી જાય છે. આકૃતિમાં હાથી પગો જે રોગ છે તેને કારણે પગના નીચેના ભાગમાં જે સોજો જોવા મળે છે તેની માહિતી આપેલી છે. અહીં પગ વિસ્તૃત થવાને કારણે તેને હાથી પગો નામ આપેલું છે. આ રોગ જીવલેણ નથી, પરંતુ આ રોગથી બચવા માટે મચ્છરનો નાશ કરવો જરૂરી છે. હવે આપણે આગળ બીજા રોગ વિશે માહિતી આપીએ. દાદર રિંગવર્મ. આ રોગને ધાધર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ ફૂગ દ્વારા થાય છે. ફૂગના નામ છે માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન, જે મનુષ્યમાં દાદર કે ધાધર માટે જવાબદાર છે. તો મનુષ્યમાં ચેપી રોગોમાંનો એક રોગ જે સામાન્ય ચેપી રોગ છે તે દરાજ કે દાદર તરીકે ઓળખાય છે. આ રોગના લક્ષણોમાં શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ, શિરોત્વચા એટલે કે માથા ઉપર જે વાળવાળી જે ચામડી છે તે ભાગ, તેના પર શુષ્ક કે સલ્કીય જખમ અથવા ઉજરડા જોવા મળે છે અને આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે. આપણા શરીરમાં હૂંફાળું અને ભેજયુક્ત વાતાવરણ, જે ખાસ કરીને ગળીયુક્ત ત્વચા સ્થાન જેમ કે જાંઘ પ્રદેશ, પગની આંગળીઓની વચ્ચે જોવા મળે છે, આવા વિસ્તારો છે, ત્યાં ફૂગની વૃદ્ધિમાં ખૂબ જ વધારો થાય છે. સામાન્ય રીતે આ રોગનો ફેલાવો
ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાંસકાનો ઉપયોગ કરવાથી થાય છે. આકૃતિમાં ગોળ કૃમિથી જે ત્વચાનો અસરગ્રસ્ત વિસ્તાર છે તે દર્શાવેલો છે. હવે સતત ખંજવાળથી આ વિસ્તારની અંદર વિસ્તરણ થાય છે, વધારો થાય છે અને ઘણી વખત સોજો પણ જોવા મળે છે. આકૃતિમાં દરાજ રોગ માટે જે જવાબદાર ફૂગ છે તેના ફોટોગ્રાફ દર્શાવેલા છે. માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન અને એપિડર્મોફાઇટોન. તો આપણે અહીં આ સેશનમાં બેક્ટેરિયા, ફૂગ, વાયરસ, પ્રજીવ અને કૃમિ દ્વારા જે ચેપી રોગો છે તેના વિશે આપણે સામાન્ય માહિતી આપી, કઈ રીતે ફેલાય છે. હવે આ બધા જ રોગ છે તેના સારવાર માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરી શકાય. ચોક્કસ પ્રકારની એન્ટીબાયોટિકથી રોગની સારવાર શક્ય છે. તો હવે આપણે ચેપી રોગના અવરોધ અને નિયંત્રણ માટે કયા પગલાઓ લઈ શકાય તેના વિશે આપણે માહિતી આપવાની છે. તો વ્યક્તિગત અને જાહેર આરોગ્યની સ્થિતિ ટકાવી રાખવા માટે ઘણા ચેપી રોગોને ફેલાતા અટકાવવા અને તેને નિયંત્રણમાં રાખવા ખૂબ જ જરૂરી છે. તો વ્યક્તિગત રીતે આપણે જો જોવા જઈએ તો શરીરને ચોખ્ખું રાખવું, આ ઉપરાંત પીવા માટે શુદ્ધ પાણી, ખોરાક અને શાકભાજીનો ઉપયોગ કરવો. ટૂંકમાં આરોગ્યપ્રદ ખોરાક અને વ્યાયામથી વ્યક્તિગત જાળવણી કરી શકાય છે. હવે જાહેર આરોગ્યની જાળવણી માટે એટલે કે જન સમુદાય સ્વચ્છતામાં કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે તે જોઈએ. તો કે નકામા તેમજ ઉત્સર્ગ પદાર્થોનો યોગ્ય નિકાલ જરૂરી છે. પ્રાણીઓ દ્વારા જે નકામા ઘટકો ઉત્પન્ન થાય છે તેનો વ્યવસ્થિત નિકાલ કરવો જરૂરી છે. આ ઉપરાંત જળાશયો, કુંડ, ખાળકૂવા અને જે પાણીની ટાંકી છે તે સમયાંતરે સફાઈ કરવી તેમજ તેને ચોખ્ખી રાખવી. આ ઉપરાંત લોક ઉપભોગ્ય એટલે કે પબ્લિક કેટરિંગ, જાહેર ખાનપાનની જે જગ્યાઓ છે, જાહેર શૌચાલય છે તેમાં પણ સ્વચ્છતાના ધારાધોરણનું પાલન થાય તે પણ ખૂબ જ જરૂરી છે. તો જે રોગો પાણી અને ખોરાકના માધ્યમ દ્વારા ફેલાય છે ત્યાં આ ઉપાયો ખૂબ જ જરૂરી છે. એવા રોગના આપણે સામાન્ય માહિતી આપીએ જે ખોરાક અને પાણીના માધ્યમ દ્વારા ફેલાય છે. તેમાં ટાઇફોઇડ, એમિબિયાસિસ અને એસ્કેરિયાસિસનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ન્યુમોનિયા અને શરદી જેવા જે રોગ છે જે હવા પ્રેરિત શ્વાસ દ્વારા રોગકારકો દાખલ થાય છે તેમાં ઉપરના ઉપાયો સિવાય ખાસ ચેપી વ્યક્તિના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલી જે વસ્તુઓ છે તેનો પણ ઉપયોગ ટાળવો જોઈએ. હવે કીટકો દ્વારા જે રોગ ફેલાય છે એટલે કે જે મચ્છર દ્વારા જે રોગ ફેલાય છે જેમાં આપણે નામ આપેલું છે મેલેરિયા અને હાથીપગો એટલે કે ફિલારિયાસિસ માં રોગવાહકો અને તેમના જે પ્રજનન સ્થળો છે તેનું નિયંત્રણ અને તેનો નાશ ખૂબ જ જરૂરી છે. તો તેના માટે આવા કીટકોનો નાશ કરવા માટે રહેઠાણ જે વિસ્તાર છે તેની આજુબાજુ પાણીને જમા થવા દેવું ન જોઈએ. આ ઉપરાંત ઘરમાં જે કુલર વપરાય છે તેની નિયમિત સફાઈ કરવી જરૂરી છે. મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત મચ્છરોના ડીંભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલી અથવા ગપ્પી માછલી છે તેનો ઉપયોગ કરવો. તો આ માછલીને એવા કોઈ જળાશયો છે એમાં દાખલ કરવામાં આવે તો આ પાણીની અંદર જે મચ્છર જે ઈંડા મૂકે છે તેની જે ઈયળો છે ઈયળને આ માછલી ખોરાક તરીકે ઉપયોગ કરી તેને ખાઈ જાય છે. આ ઉપરાંત ખાડા, ડ્રેનેજ એટલે કે જ્યાં પાણીનો નિકાલ થતો હોય અથવા કોઈ કાદવવાળા જે સ્થાનો છે ત્યાં
જંતુનાશક દવા DDTનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણા દરવાજા અને બારીઓમાં તારની કે નેટલોનની જાળીઓ ફિટ કરવી, જેથી મચ્છરનો પ્રવેશ અટકાવી શકાય. તો જે રોગો કીટકો દ્વારા ફેલાય છે, હાથીપગો અને મેલેરિયા, તો તેના માટે કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે તેની અહીં માહિતી આપેલી છે. તો રહેઠાણની આજુબાજુ પાણીને જમા ન થવા દેવું, આ ઉપરાંત કુલરની નિયમિત સફાઈ કરવી, મચ્છરદાનીનો ઉપયોગ કરવો, મચ્છરોના ડીંભને ખાઈ જતી ગેમ્બુસિયા માછલીનો ઉપયોગ કરવો. આ ઉપરાંત ખાડા, ડ્રેનેજ અને કાદવવાળો જે વિસ્તાર છે ત્યાં કીટનાશક દવાઓનો છંટકાવ જરૂરી છે. અને છેલ્લે દરવાજા અને બારીઓમાં નેટલોનની જાળીઓ ફિટ કરવી, જેથી મચ્છરનો પ્રવેશ અટકાવી શકાય. હાલમાં ભારતમાં મોટા પાયે જે રોગવાહક છે એડિસ ઇજિપ્તી, જેના દ્વારા જે ફેલાયેલ રોગ છે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા. તો આવા રોગોના સંદર્ભમાં ઉપર આપેલા જે મુદ્દાઓ છે અત્યંત મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત જીવવિજ્ઞાન ક્ષેત્રે રસી અને પ્રતિરક્ષાકરણ જેવા કાર્યક્રમોને કારણે શીતળા જેવો જે રોગ છે, જીવલેણ રોગ, જે જળમૂળમાંથી હવે દૂર થયો છે. હાલમાં ભારતમાં, વિશ્વભરમાં શીતળાના કોઈ કેસ જોવા મળતા નથી, જે રસી દ્વારા શક્ય બનેલું છે. આ ઉપરાંત રસીના ઉપયોગથી પોલિયો, ડિપ્થેરિયા, ન્યુમોનિયા, ટિટેનસ એટલે કે ધનુર જેવા અનેક ચેપી રોગોને મહદઅંશે નિયંત્રિત કરી શકાય છે. આ ઉપરાંત બાયોટેકનોલોજી દ્વારા નવી અને વધુ સુરક્ષિત રસીઓ બનાવવામાં આવે છે. તો બાયોટેકનોલોજી દ્વારા જે રસીનું, વેક્સિનનું જે પ્રોડક્શન થાય છે, કઈ રીતે બને છે, તે આગળ ચેપ્ટર નંબર 11 અને 12માં માહિતી આપેલી છે. તો એન્ટીબાયોટિક્સ એટલે કે પ્રતિજૈવિકો અને અન્ય દવાઓના સંશોધનો દ્વારા ચેપી રોગનો જે પ્રભાવ છે તેનો ઉપચાર કરવા માટે હાલમાં સક્ષમતા જોવા મળે છે. એડિસ ઇજિપ્તી મચ્છર જે હાલમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા જેવા રોગો માટે જવાબદાર છે તે અહીં દર્શાવેલું છે. તો આપણે માનવના જે સામાન્ય રોગો છે અને તેને અટકાવવા માટે કયા કયા પગલાઓ લઈ શકાય તેના વિશે માહિતી આપી. બધા જ રોગ ખૂબ જ અગત્યના છે. કયા રોગવાહકો દ્વારા થાય છે તેના લક્ષણો ધ્યાનમાં રાખવાના છે. થેન્ક યુ.